નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં ખેડૂતો માટે કામના સમાચાર. ઈરાન યુદ્ધ, ટ્રમ્પને મોટો ફટકો. ગેસ સંકટ વચ્ચે ભારતની મોટી જાહેરાત. પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની શાનદાર સફળતા. ગુજરાતના ન્યાયતંત્ર માટે મોટો નિર્ણય. મોરબીનો સિરામિક ઉદ્યોગ 1 મહિના માટે બંધ. સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ખેડૂતો માટે કામના સમાચાર. રાજકોટ યાર્ડે માવઠાની આગાહીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે 18 થી 22 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે, જેમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા અને ચણા સામેલ છે. ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે આ પગલું ભરાયું છે. ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિતની જણસીની આવક ચાલુ રહેશે. બંધ કરેલ જણસીની આવક શરૂ કરવા યાર્ડ તરફથી મેસેજ કરવામાં આવશે. ઈરાન યુદ્ધ, ટ્રમ્પને મોટો ફટકો. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં અમેરિકાના આતંકવાદ વિરોધી વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના અંતરાત્મા વિરુદ્ધ કાર્ય કરીને આ યુદ્ધને સમર્થન આપી શકતા નથી. ઈરાન તરફથી યુનાઇટેડ સ્ટેટ્સને તાત્કાલિક કોઈ ખતરો નહોતો. ટ્રમ્પે ઇઝરાયેલના દબાણ હેઠળ યુદ્ધમાં જવાનો નિર્ણય લીધો. ગેસ સંકટ વચ્ચે ભારતની મોટી જાહેરાત. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એલપીજીની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ અછત મોટી ચિંતાનો વિષય છે, પરંતુ તે માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેસ પુરવઠાને વિવિધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં અમેરિકાથી પણ થોડો પુરવઠો મળવાનું શરૂ થયું છે. પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની શાનદાર સફળતા. પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલે લોન્ચિંગના પ્રથમ વર્ષમાં જ હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી દીધા છે. પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ વિદ્યાર્થીઓની શિક્ષણ લોન મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કોર્સના પ્રથમ વર્ષ માટે 7,229.4 કરોડ રૂપિયાની રકમ સીધી ચૂકવવામાં આવી છે. 24 ફેબ્રુઆરી સુધીના ડેટા મુજબ પોર્ટલ પર કુલ 6,51,974 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 3,31,089 લોન મંજૂર થઈ છે. ગુજરાતના ન્યાયતંત્ર માટે મોટો નિર્ણય. ગુજરાતના ન્યાયતંત્રને લગતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને ન્યાયતંત્ર માટે એક મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. આ નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ભલામણ મુજબ અને રાજ્યપાલના આદેશ બાદ આ પ્રક્રિયા આગળ વધી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 1 મહિના માટે બંધ. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે. પ્રોપેન અને નેચરલ ગેસની તીવ્ર અછત તેમજ ભાવ અસ્થિરતાને કારણે મોરબી સિરામિક એસોસિએશનને આગામી 1 મહિના સુધી તમામ કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લીધો છે. ચારેય ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ અંદાજે 500 ઉદ્યોગકારો હાજર રહ્યા અને સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ. સરકારે ગેસ કનેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરતા EKYC ફરજિયાત બનાવ્યું છે. હવે તમામ ઘરેલું એલપીજી વપરાશકર્તાઓએ બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે. સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો, કાળા બજાર રોકવાનો અને માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ ગેસ સપ્લાય પહોંચાડવાનો છે.